નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો આગામી એટલે કે આવતીકાલે 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થશે અને આ પૂર્વે મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા તમામ બૂથ પર ઈવીએમ અને વીવીપેટ ફાળવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવારો હાલ મેદાને છે. ત્યારે મતદાન માટે 50,788 પોલિંગ સ્ટેશનને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેમાં અમદાવાદમાં કુલ 60,39,143 જેટલા મતદારો મતદાન કરશે, જેને લઈ અને અમદાવાદના 21 મથકથી ઈવીએમ અને વીવીપેટની ડિસ્પેચિંગની કામગીરી પણ કરવામાં આવી છે. ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરથી 21.82 લાખ મતદારો મતદાન કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાવિને ઈવીએમમાં કેદ કરશે. તો 3500થી વધુ કર્મચારીઓ રાજકોટ લોકસભા ચૂંટણીના મતદાન મથકો પર કાર્યરત રહેશે. તો સુરતમાં પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા અને જૂનાગઢમાં પણ કર્મચારીઓને ચૂંટણી ઓર્ડર અને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચી પણ ગયા છે અને તૈયારીઓ હાથ ધરી છે. રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવો દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બારેજાના યુવકનું લંડનમાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. લંડનમાં 28 વર્ષીય હર્ષ પટેલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હાર્ટ એટેકથી મોત થતા યુવાનોમાં ફફડાટ પણ હવે ફેલાયો છે. હાર્ટ એટેકના બનાવો અને કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં અવારનવાર હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના યુવકનું લંડનની અંદર હાર્ટ એટેક થયા હોવાથી તેનું મોત નીપજ્યું છે. આ સમાચાર અત્યારે સામે આવ્યા છે, જેમાં રાજ્યભરમાં હવે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વધુ એકનું મોત નીપજ્યું છે. આ યુવાન છે તે અમદાવાદનો વતની છે અને તે લંડનમાં અત્યારે સ્થાયી હતો. ત્યારે 28 વર્ષીય યુવકનું લંડનમાં હાર્ટ એટેક આવતાની સાથે મોત નીપજ્યું છે. હર્ષ પટેલ નામના યુવકનું હાર્ટ એટેક આવતાની સાથે જ મોત નીપજ્યું છે. અમદાવાદ હાઈકોર્ટ નજીક 2010માં આરટીઆઈ એક્ટિવિટીઝ અમિત જેઠવાની હત્યા થઈ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારી અને તેમની હત્યા કરાઈ હતી. જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, જેમાં દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઈ હતી. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને મોટી રાહત મળી છે. આજે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો મળ્યો છે અને સત્યની શોધમાં તપાસ એજન્સી પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યા હોવાનો આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને આ દરમિયાન મત તે નોંધાયો છે. તો આવતીકાલે ગુજરાતની અંદર લોકસભા 2024 માટે મતદાન શરૂ થવાનો છે. ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાત રાજ્યની અંદર 25 બેઠકો પર આવતીકાલે મતદાન થશે. વહેલી સવારથી જ મતદાન શરૂ થશે. ત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે દિગ્ગજ નેતાઓ પણ હવે ગુજરાતની અંદર આવી પહોંચવાના છે, જેની અંદર વડાપ્રધાન અને અમિત શાહનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ ખાતે પહોંચશે. યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ ગુજરાત ખાતે આવશે. પીએમ મોદી રાણીપની સ્કૂલમાં મતદાન કરશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો આ તરફ નિશાન સ્કૂલમાં સવારે 8:30 કલાકે વડાપ્રધાન મતદાન કરશે તેવી માહિતી પણ સામે આવી રહી છે. અમિત શાહ નારાયણપુરાની સ્કૂલમાં મતદાન કરશે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ શીલજની શાળામાં મતદાન કરશે તેવી પણ માહિતી મળી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ
અનુપમ શાળામાં મતદાન કરશે। તો આ તરફ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ જેઓ પણ ગુજરાત ખાતે આવશે અને પોતાના મતદાન કરશે અને મતાધિકારનો ઉપયોગ કરશે। તો આવતીકાલે લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણીના મતદાનને અનુલક્ષી અને તમામ દિગ્ગજ નેતાઓ છે તેઓ ગુજરાતની અંદર આવશે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતનો સમાવેશ થાય છે। તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર વડાપ્રધાન જ્યારે જામનગરની અંદર લોકસભા માટે ચૂંટણીના પ્રચારમાં હતા ત્યારે જામ સાહેબે જામનગરમાં નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી હતી। ત્યારે તાજેતરમાં જામ સાહેબની ટીકા કરવામાં આવે છે અને તે બાબતે જ તેમના દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો છે। પત્રની અંદર તેઓએ એવું જણાવ્યું છે કે મોદીને આ જે સમગ્ર ઘટના બની છે તેની અંદર જવાબદાર ન ઠેરાવી શકાય। મોદીએ કરોડો મહિલાઓને મદદ કરી છે અને તેઓ કરોડો માતાઓ બહેનોને મદદ કરતા આવ્યા છે, ત્યારે આપણે મોદીને આ સમગ્ર ઘટના માટે જવાબદાર ન ઠેરાવી શકીએ તેવું આ પત્ર લખી અને તેમના દ્વારા જે ટીકા કરવામાં આવી છે તેને વળતો જવાબ જામ સાહેબ દ્વારા પણ આપવામાં આવ્યો છે। અને તેમના દ્વારા આ પત્રની અંદર સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમના દ્વારા મહિલાઓને ખૂબ જ મદદ કરવામાં આવી છે, લખપતિ દીદી બનાવવામાં આવી છે, ત્યારે હવે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની અંદર તેમને તો જવાબદાર ન જ ઠહેરાવી શકાય। રાજપૂત સમાજ અને સંકલન સમિતિ દ્વારા આ મુદ્દે ખૂબ જ ટીકા કરવામાં આવી હતી પાઘડી પહેરાવ્યા મુદ્દે। તે બાબતે હવે જામ સાહેબે જવાબ આપતો એક પત્ર પણ રજૂ કર્યો છે અને તેની અંદર તેઓના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોદીને આ જે ઘટના બની છે તેની અંદર જવાબદાર ન ગણાવી શકાય, કારણ કે તેઓએ કરોડો મહિલાઓને મદદ કરી છે। તો આ સમગ્ર પરિસ્થિતિનો તાગ એ ના મેળવી શકાય। વડાપ્રધાનને આ સમગ્ર મુદ્દે જવાબદાર ન ઠહેરાવી શકાય તેવું જામ સાહેબ દ્વારા પત્ર લખી અને જણાવવામાં આવ્યું છે। આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈ અને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો સુરેન્દ્રનગર લોકસભા 9 બેઠક સમાવિષ્ટ વિરમગામ વિધાનસભા મતદાન માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। તો વિરમગામ શહેરના મુખ્ય સ્ટ્રોંગ રૂમ પરથી અધિકારીઓ સાથે ઈવીએમ અને વીવીપેટ સહિત મતદાન જરૂરી સામગ્રી મોકલવામાં આવી હતી। સુરેન્દ્રનગર બેઠકમાં સમાવિષ્ટ 39 વિરમગામ વિધાનસભાના વિરમગામ માંડલ દેત્રુજના કુલ 336 બૂથો પર મતદાન કરાશે। વિરમગામ માંડલ અને દેત્રુજમાં કુલ હજારો મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે અને ચૂંટણીનો પર્વ મનાવશે। અને 336 બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ અમે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ ગોઠવી છે। આ વખતે હીટ વેવની જે પ્રશ્નો ઉનાળામાં રહે છે એના માટે અમે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ 100 બૂથ ઉપર અમે મંડપ કરાવીએ છીએ। તે સિવાય તમામ બૂથ ઉપર પીવાનું ઠંડુ પાણી મળી રહે, દરેક બૂથ ઉપર એક હેલ્થકેર વર્કર રહે કે જે હીટ વેવને પહોંચી વળવા માટેના તમામ મેડિકલ સાધનો સાથે ત્યાં હાજર રહેશે। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણનાથ વાઘેલા લોકસભા ચૂંટણીની વ્યવસ્થાને લઈ અને નિવેદન આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાર ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવામાં આવશે તે માટે જ વલસાડ વહીવટીતંત્ર સાથે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ સજાગ બન્યો છે। વલસાડ પોલીસે પ્રોહિબિશનના તેમજ મિલકત સંબંધિત આરોપી સહિત કુલ 8752 આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લીધા છે। સાથે જ 27 આરોપી વિરુદ્ધ તડીપાર તથા 19 આરોપીને પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। વલસાડ ડાંગ લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજાગ જોવા મળ્યું છે। સાથે સાથે જે તમામે તમામ ઈવીએમ મશીન છે તે રવાના કરી દેવામાં આવ્યું છે, ત્યારે વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ હાલ સજાગ જોવા મળ્યું છે।
જ્યારે પોલીસ તંત્રમાં જે વલસાડ જિલ્લા જે પોલીસ વડા છે તેની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરશું. સર, આવતીકાલે જે પ્રમાણે મતદાન મથક પર લોકો જશે ત્યાં પ્રમાણે કયા પ્રકારનું પોલીસ બંદોબસ્ત રહેશે અને કેટલો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે? આજે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના 5 ડિસ્પેચ સેન્ટર ઉપર તમામ જગ્યાએ જે ડિપ્લોયમેન્ટ સ્ટાફ જે છે એ તમામ પહોંચી ગયેલ છે. પોલિંગ સ્ટાફની સાથે સાથે આજથી જે અલગ એલોટેડ વ્હીકલ્સમાં છે દરેક પોલિંગ સ્ટાફ સાથે તમામ સિક્યુરિટી બંદોબસ્ત છે એ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર પહોંચી જશે. આજે સાંજ સુધીમાં તમામ પોલિંગ સ્ટેશન્સ ઉપર જે સિક્યુરિટી કોમ્પોનન્ટ અને એની સાથે સાથે તમામ પોલિંગ ઓફિસર બૂથ વાઇઝ આવતીકાલે વહેલી સવારથી જ તમામ બંદોબસ્ત 7 વાગે ઇલેક્શન સ્ટાર્ટ થશે એટલે વહેલી સવારે 6:30 સુધી તમામ બંદોબસ્ત લાગી જશે અને સવારે 7 થી 6 વાગ્યા સુધી તમામ જગ્યાએ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે અને ઇલેક્શન વોટિંગ પત્યા પછી એ તમામ પોલિંગ સ્ટેશન્સ ઉપરથી ફરી એક વખત તમામ વ્હીકલ્સમાં ડિસ્પેચ સેન્ટર ઉપર તમામ ઈવીએમ લાવવામાં આવશે અને પછી એ મોડી રાત સુધીમાં આપણું જે જિલ્લાનું સ્ટ્રોંગ રૂમ છે ટેકનિકલ કોલેજ ત્યાં આવવામાં આવશે. સમગ્ર જિલ્લાનો ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ તમામ તૈયારીઓ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરી કરવામાં આવી છે. ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે 8,500થી વધુ લોકો વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 50થી વધુ લોકોની પાસાને તડીપાર કરવામાં આવી છે. આની સાથે સાથે જિલ્લા પોલીસ દ્વારા 3,000થી વધુ પ્રોહિબિશનના કેસોમાં 3,050 લોકોની કેસોમાં અટક કરવામાં આવી છે. 2 NDPSના કેસ અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ જેના દ્વારા કોઈ પણ પ્રકારનું સિરિયસ ક્રાઇમ ઇલેક્શન સમય દરમિયાન ના કરવામાં આવે તેવા નાસ્તા ફરતા 97 જેટલા આરોપી પકડી પાડવામાં આવે છે. તો વલસાડ વહીવટી તંત્ર સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ સજાગ જોવા મળ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે ડોક્ટર કરણરાજ વાઘેલા એસપીએ સીધી વાત કરી હતી. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. આવતીકાલે સાબરકાંઠા સહિત ગુજરાતની તમામ લોકસભા બેઠક પર મતદાન થનાર છે. ત્યારે મતદાન વધારવા માટે વહીવટી તંત્ર દ્વારા અનેક અથાગ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આજે હિંમતનગર પોલિટેકનિકલ કોલેજ ખાતે ઈવીએમનું વિતરણ હાથ ધરાયું હતું, જેમાં 2,300થી પણ વધારે મતદાન મથકો પર ઈવીએમ સહિત વીવીપેટ અને ORS પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મતદાન અધિકારીઓનો ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ આપવામાં આવી હતી. તો આ સાથે જ કોઈપણ પ્રકારની ખામી ન સર્જાય તે માટે સુવ્યવસ્થિત રીતે અધિકારીઓ દ્વારા અલગ અલગ ઈવીએમમાં બૂથ રાખવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ રૂટના લોકોને બસ દ્વારા ઈવીએમને જે તે બૂથે મોકલવામાં આવ્યા હતા. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન 7 તારીખે યોજાવા જઈ રહ્યું છે. જે મતદાન 6 તારીખે 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારની જે પણ મત ટુકડીઓ છે એને 326 અલગ અલગ બૂથ ઉપર મતદાન ટુકડીઓને રવાના કરવામાં આવી રહી છે. તમામ ટુકડીઓને પોતાના ક્લાસરૂમમાંથી અને ઇલેક્શનને લગત સ્ટેશનરી આપી દેવામાં આવી છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ રીતે મંડપમાંથી તમામને પોતપોતાના ઈવીએમ મશીન આપી દેવામાં આવશે. તમામ ટીમ માટે રૂટ વાઇઝ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અત્યારે જે ચાલી રહ્યો છે એના અંતર્ગત તમામ લોકેશન ઉપર અમે આરોગ્યના એક પ્રતિનિધિ મૂકેલા છે. એમની સાથે ORS અને તમામ કીટ રહેશે કે જેથી એ લોકો જે ઇલેક્શન સ્ટાફ ફરજ બજાવે છે એ લોકોને કોઈ પરિસ્થિતિમાં કોઈ તકલીફનો સામનો ના એ માટેની તમામ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આચારસંહિતાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત તથા આંતરરાજ્યના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે કામગીરી પણ હાથ ધરવામાં આવે છે, જેને લઈ અને સ્ટેટ મોનિટરિંગ સેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટની ટીમો દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ અને 2 વોન્ટેડ બુટલેગર આસુ રમેશચંદ્ર અગ્રવાલ અને રાવસિંહ ઉર્ફે રાવતસિંહ હરિસિંહ ભાટીને ઝડપી પાડવામાં આવ્યા હતા. રમેશચંદ્ર અગ્રવાલ ઉપર 1 લાખનું ઇનામ પણ ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ચંદ્ર અગ્રવાલ ઉર્ફે આસુ અગ્રવાલ તેઓ આબુ રોડ ખાતે રહે છે અને તે સાંચોર જિલ્લામાંથી રાજસ્થાનથી ધાનેરા થઈને બનાસકાંઠા, પાટણ
મહેસાણા અને ગાંધીનગરમાં દારૂની સપ્લાય કરતો હતો, જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 90 ગુના દાખલ થયેલ છે, જેમાં 19 ગુનામાં નાસ્તો કરતો હતો અને છેલ્લા 2 વર્ષથી નાસ્તો કરતો હતો. આ આરોપી વિરુદ્ધ કુલ 90 ગુના અને 19 ગુનામાં નાસ્તો કરતો હતો. એટલે મહેરબાન ડીજીપી સાહેબે જે કોઈ વ્યક્તિ એની બાતમી આપે એને 1 લાખનું ઇનામ ડિક્લેર કરેલ હતું. હકીકત મળેલી કે બિહાર રાજ્યના મોતીહારી સેમર કરીને કોઈ ગામ છે, ત્યાં એનો હાલ વોલ્ટ કરેલો છે. જે આધારે અમારી ટીમે જઈને તપાસ કરી તો એની ફોર્ચ્યુનર ગાડી સાથે મળી આવેલો. ગુજરાતની 25 લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે, જેને લઈ અને ગાંધીનગર લોકસભા બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આ મામલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ માહિતી પણ આપી હતી. ગાંધીનગર લોકસભા બેઠક પર 1938 મતદાન મથકો આવેલા છે. ગાંધીનગર લોકસભા બેઠક ઉપર આદર્શ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે, તો મતદાન કરવા માટે 12 પ્રકારના ડોક્યુમેન્ટ્સને માન્ય રાખશે. સક્ષમમાં અને અમે નંબર પણ ડિક્લેર કરેલો છે. ગાંધીનગર ઉત્તર કલોલ ને ત્યાંનો એ બધા નંબર ઉપર પણ અમારા કર્મચારી બેઠેલા જ છે અને સક્ષમ એપમાં પણ આવે છે, એને પણ અમે વ્યવસ્થા આપવાના છે. 7મી મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાનાર છે, ત્યારે છોટાઉદેપુરમાં વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટની વહેંચણીની કામગીરી કરાઈ હતી. બોડેલી કોલેજ ગ્રાઉન્ડથી સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ તમામ વિધાનસભા સેન્ટર ખાતેથી ઈવીએમ મતદાન મથક પર મોકલવામાં આવ્યા હતા. પેરામિલિટરી ફોર્સ ગોઠવી અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. छठी मेना दिवसे 139 संखेड़ा एसेम्बली कॉन्स्टिट्युएंसी जे 21 छोटाउदेपुर पार्लियामेंट्री कॉन्स्टिट्युएंसीનો ભાગ છે, ત્યાં ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત છે. આજે અહીંયા આવતા 385 બૂથ્સમાં 1700 ઉપરના પોલિંગ પર્સનલ અને ઈવીએમ તથા જે મતદાન મથકે સામગ્રી જોઈએ અને જે સેટઅપ કરવામાં આવતીકાલે પાટણ લોકસભા મત વિસ્તારમાં પણ લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવવાની છે, ત્યારે પાટણ લોકસભાની 7 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. પાટણ લોકસભાની 7 વિધાનસભા બેઠકમાં 20,19,916 મતદારો મતદાન કરશે. ત્યારે પાટણમાં ચૂંટણીલક્ષી ઈવીએમ અને વીવીપેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફરજ પર કુલ 10,365 કર્મચારીઓ જોડાશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણીને માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે હવે બનાસકાંઠાના વડગામના આંબેડકર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ અને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેવો પાણીની સમસ્યાને લઈ અને મહિલાઓએ માટલા ફોડી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. મહિલાઓએ પાણીનું ટેન્કરથી મંગાવવું પડતું હોવાના આક્ષેપો પણ કર્યા છે. તો આ તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નહીં આવતા મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના લોકસભા બેઠક માટે ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ અને અન્ય સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઈ છે. બનાસકાંઠામાં 2,558 મતદાન મથક છે, જેની અંદર 10,000 જેટલો પોલિંગ સ્ટાફ પણ ફરજ બજાવી રહ્યો છે. ત્યારે આવતીકાલે 19.60 લાખ જેટલા મતદારો મતદાન કરવાના છે અને જેના જ ભાગરૂપે ચૂંટણી અધિકારી દ્વારા વ્યવસ્થાઓ પણ કરાઈ રહી છે. ખાસ કરીને પ્રથમવાર જે મતદાન મથક પર ફરજ બજાવનાર સ્ટાફ છે તેમના માટે નાસ્તાની કીટ અને અન્ય પ્રાથમિક સુવિધાથી સજ્જ સામગ્રીની કીટ પણ આપવામાં આવે છે. ત્યારે હીટવેવની આગાહીને પગલે પણ કર્મચારીઓની સુરક્ષા રહે તે હેતુથી તંત્રએ પૂરતી વ્યવસ્થા પણ કરી લીધી છે. આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેની તકેદારી પણ ચૂંટણી અધિકારી દ્વારા રખાઈ રહી છે. કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના 99 વિધાનસભા વિસ્તારમાં 2558 બૂથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે.
આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે. કાલે સવારે 5:30 વાગે મોક પોલ અને 7 વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે. નહીં, મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી. સવારે મતદાન શરૂ થઈ સાંજે 6 વાગે પૂરું થશે અને નિયમ અનુસાર 6 વાગે જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે. સુધીમાં જે આ પાલનપુર વિધાનસભા વિસ્તારના ટોટલ 543 જેટલા જવાનો, જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તમામ આ ચૂંટણીમાં ખાસ કરીને અહીંયા બંદોબસ્તમાં ડ્યુટીમાં લાગેલા છે. ખાસ કરીને જાણો કે પોલીસ દ્વારા ખાસ કરીને આ વખત જે અદ્યતન ટેકનોલોજી બોડી ઓન કેમેરાનો પણ આમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તદુપરાંત પોલીસ દ્વારા ખાસ કરીને જે કેરિયર રૂટ જે બસો જઈ રહી છે તેમાં પણ હથિયારી પોલીસથી બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને તમામ જે ક્રિટિકલ બૂથ છે, જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં અલગથી ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. અમે ખાસ કરીને અલગથી આખા જિલ્લામાં જે 8 કંપનીઓ જે અમને બહારથી મળી છે એનો પણ બંદોબસ્તમાં ખાસ કરીને ફ્રી આપણે આયોજિત કરી શકીએ તે માટેના પગલાં ભરવામાં આવ્યા છે. તદુપરાંત જે ખાસ કરીને આખા વિસ્તારોમાં રૂટ પેટ્રોલિંગ માટે પણ અમે અલગ અલગ પ્લાનિંગ કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અત્યારે જે છે તે ઈવીએમ મશીનો લઈ અને જે ફરજ પરના કર્મચારીઓ છે તે પોતાના પોલિંગ બૂથ પર રવાના થયા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 12 ઉમેદવારો આ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમાં 1960 મતદાન મથકો પરથી 19 લાખ ઉપરાંતના મતદારો જે છે તે પોતાનું મતદાન કરશે. ત્યારે અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે ફરજ પરના કર્મચારીઓ છે તે પોતાના ઈવીએમ મશીનો લઈ અને પોતાના મતદાન મથક પર જવા માટે રવાના થયા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે અને જેમાં સાબરકાંઠા બેઠક માટે પણ મતદાન યોજાનાર છે. ત્યારે સાબરકાંઠા બેઠકના મતદાન માટે બંને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ આવતીકાલે સવારથી જ ઈવીએમ અને વીવીપેટની ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ તમામ વિધાનસભા સેન્ટર ખાતેથી ઈવીએમ મતદાન મથક પર મોકલવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાની 3 વિધાનસભા સીટોના કુલ 19.76 લાખ મતદારો મતદાન કરવાના છે અને જે માટે પોલિંગ સ્ટેશનો, ઈવીએમ બૂથ ઉપર વેબકાસ્ટિંગ સાથે જ સંવેદનશીલ મતદાન મથકો ઉપર 10,000થી પણ વધુ કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે. તો સાથે જ પેરામિલિટરી ફોર્સને પણ ગોઠવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે, ચૂંટણીલક્ષી કામગીરી ફરજ બજાવનાર કર્મચારીઓ છે તેમને જે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે શરૂ કરવામાં અને જે ચૂંટણીલક્ષી સામગ્રી છે અહીંયા જે કર્મચારીઓ છે તેમને સોંપવામાં આવી છે. આ કર્મચારીઓ દ્વારા મતદાન આ જે ચૂંટણીલક્ષી સામગ્રી છે, ઈવીએમ છે તે લઈ જવામાં આવશે. સાથે જ જે 10 લાખથી વધુ જે મતદારો છે અને 10,000થી વધુ કર્મચારીઓ છે તે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયા છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. ભર ઉનાળે બનાસકાંઠાના પાંથાવાડામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જ્યારે એક બાજુ પીવાના પાણીનો વેડફાટ થતો પણ જોવા મળ્યો છે, ત્યારે બીજી બાજુ મફતપુરા વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ સરપંચે જવાબ ન આપતા રજૂઆત કરવા ગયેલી મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી આપી હતી. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 8 7 માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.